મારી માતાએ મરતી વખતે મને એક લોકેટ આપ્યું અને કહ્યું કે આને ક્યારેય ખોલતી નહીં. મેં તેને હૃદય સરસું લગાવી રાખ્યું. લગ્ન પછી જ્યારે મારી સાસુએ તે લોકેટ જોયું તો તેમના હોશ ઉડી ગયા. તેમણે કાંપતા હાથે તે લોકેટ ખોલ્યું તો અંદર એક જૂની ચિઠ્ઠી નીકળી. તે વાંચીને મારા પર એ વાત ખુલી કે જે સ્ત્રીને હું માં સમજીને પૂજતી રહી, મારું નામ તો રિયા છે. રૂમમાં સન્નાટો છવાયેલો હતો. બારીના પડદા અડધા ખસેલા હતા અને સાંજનો ફેલાતો પ્રકાશ દિવાલો પર લાંબા અધૂરા પડછાયા પાડી રહ્યો હતો. મારી મમ્મી ખાટલા પર સૂતેલી હતી, જેમનું શરીર ધાબળા નીચે અજીબ રીતે થીજી ગયેલું લાગતું હતું, જાણે તે પહેલાં જ ક્યાંક જતી રહી હોય. મેં બંને હાથે તેમનો એક હાથ પકડ્યો. તે હાથ જે ક્યારેક મારા માથા પર રહેતો હતો, આજે હાડકાનું નબળું માળખું બની ગયો હતો. હું ચીખી, "મમ્મી!" મારો અવાજ મને જ અજાણ્યો લાગ્યો. ગળામાં જાણે કાંટા વાગી ગયા હોય. તેમણે પાંપણો જરાક ઊંચી કરી હતી. આંખોમાં એ જ પ્રેમ હતો, પણ હવે તેની સાથે એક અજીબ લાચારી હતી. માએ માથું હલાવ્યું અને મારી તરફ જોયું, જાણે તેમનામાં ચહેરો ફેરવવાની પણ તાકાત ન હોય. "રિયા બેટા!" તેમના હોઠ ખુલ્યા તો અવાજ સાવ ધીમો આવ્યો હતો. હું તરત જ વધુ નજીક ગઈ અને તડપીને બોલી કે હું અહીં જ છું મમ્મી, ક્યાંય નથી જતી. તમે ઠીક થઈ જશો. તેમણે મુશ્કેલીથી હસવાનો પ્રયત્ન કર્યો, જે સ્મિતમાં આખી ઉંમરનો થાક સમાયેલો હતો. તેમનો બીજો હાથ ધાબળા નીચે થોડો હલ્યો. મેં નમીને જોયું તો તેમની આંગળીઓ મારી ગરદન તરફ વધી રહી હતી. તેમણે કાંપતા હાથે મારી ચેઇન પકડી. ચેઇન સાથે બંધાયેલું તે લોકેટ, જેને મેં ક્યારેય ધ્યાનથી નથી જોયું નહોતું, તે ધીમે ધીમે મારી હથેળીમાં આવી ગયું હતું. "આ રાખી લો મમ્મી, તમે પછી આપી દેજો. અત્યારે આરામ કરો." મેં લોકેટ પાછું તેમના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. તેમણે ખૂબ જ નબળા પણ જિદ્દી અંદાજમાં માથું હલાવ્યું. "ના, અત્યારે જ." પછી તે અટકી, જાણે શબ્દો ભેગા કરી રહી હોય. "બેટા, આને ક્યારેય ખોલતી નહીં." મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં સવાલભરી નજરે તેમની તરફ જોયું કે મમ્મી, એમાં શું છે? તેમના હોઠ પર અજીબ ધ્રુજારી ઉભરી આવી. "બસ, વાદો કર." મેં લોકેટ મુઠ્ઠીમાં બંધ કરી દીધું. "હું વાદો કરું છું મમ્મી, ક્યારેય નહીં ખોલું." તેમની આંગળીઓ ધીમે ધીમે મારી હથેળીમાં સરકી ગઈ, જેને મેં ફરીથી પકડી લીધી. પણ હવે તે હલી રહી નહોતી. તેમના શ્વાસ તેજ થઈ ગયા હતા. હવે એક લાંબો શ્વાસ અને ત્યારબાદ એવી શાંતિ છવાઈ જેણે આખા રૂમને ગળી લીધો. "મમ્મી." મેં તેમને હલાવ્યા. તેમના શરીરમાં અજાણી ઠંડક ઉતરી આવી હતી, જે મારી હથેળીઓ દ્વારા હૃદય સુધી પહોંચી ગઈ. મેં તેમના ચહેરા પર હાથ ફેરવ્યો. તે શરીર જેમાં ક્યારેય જિંદગી ધડકતી હતી, તે પથ્થર જેવું થઈ રહ્યું હતું. મેં ગરદનમાં તે લોકેટ પકડ્યું, જે અજીબ રીતે ગરમ હતું. મેં તડપીને તેમને હૃદય સરસા ચાંપ્યા અને પહેલીવાર ખૂબ રડી. શ્વાસ લેવો મારા માટે મુશ્કેલ થઈ રહ્યો હતો. તેથી તે ક્ષણે મને એવું લાગ્યું, જાણે માની સાથે સાથે હું પોતે પણ ક્યાંક મરી ગઈ છું. અને મારા છાતી પર રાખેલું આ લોકેટ મારી મોતની એક નિશાની છે. કેટલી આસાનીથી મારી માં મારાથી દૂર થઈ જશે, મેં વિચાર્યું પણ નહોતું. થોડા સમય પછી મારા લગ્ન હતા. તેમાં શું હતું, મને કંઈ સમજાતું નહોતું. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. થોડીવાર સુધી હું મારી માની લાશ પાસે બેસીને રડતી રહી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મેં તરત જ મારા કાકા વગેરેને ફોન કરીને ખબર આપી. મને એટલો અંદાજ તો આવી ગયો હતો કે મમ્મી રહી નથી, પણ એકવાર હું ખાતરી કરવા માંગતી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ડૉક્ટર પાસે જઈને પણ અમને એ જ સાંભળવા મળ્યું કે તે આ દુનિયામાંથી નથી રહ્યા. પછી અંતિમ સંસ્કારની વ્યવસ્થા મારા કાકાએ જ સંભાળી હતી. તે સમયે તે એક પિતાનું પાત્ર ભજવી રહ્યા હતા. સમયની રફતાર તેજીથી વધી રહી હતી. અંતિમ સંસ્કારના દિવસે અજીબ શાંતિ હતી. ઘરમાં લોકો આવી જઈ રહ્યા હતા. બધા અફસોસ કરી રહ્યા હતા, પણ દિવાલોમાં બસ માનો અવાજ ક્યાંક વસી ગયો હતો. દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી, બસ માં નહોતી. થોડીવાર સુધી હું બહાર લોકોની વચ્ચે બેસી રહી અને પછી થાકી હારીને મારા રૂમમાં આવી દરવાજો બંધ કરીને બેસી ગઈ, જાણે બહારની દુનિયા મને આ સત્યથી ફરીથી બેખબર કરી દેશે. પલંગના કિનારે બેસીને મેં ગરદનમાં પહેરેલું લોકેટ હથેળીમાં કાઢ્યું. એ જ લોકેટ જે હવે મારો છેલ્લો સહારો બની ચૂક્યું હતું. આખરે તેમણે મને આ કેમ આપ્યું હતું? આ સવાલ દિલમાં વારંવાર આવવા લાગ્યો. હું તેને જોતી રહી, આંગળીઓથી તેના પર બનેલા સામાન્ય નિશાનને સ્પર્શતી, મમ્મીને સાદ પાડતી હતી. રૂમમાં કોઈ જવાબ નહોતો, પણ દિલને એવું લાગ્યું જાણે તે સાંભળી રહી હોય. મેં લોકેટને હૃદય સરસું ચાંપ્યું. "તમે સારું નથી કર્યું." આવી રીતે અચાનક ચાલ્યા ગયા, મને એકલી છોડી દીધી. હવે લાગતું હતું કે ધીમે ધીમે દિલનો બોજ હળવો થવા લાગ્યો. થોડીવાર સુધી હું એમ જ બેસી રહી અને પછી પલંગ પર સૂઈ ગઈ, પણ ઊંઘ આંખોથી બહુ દૂર હતી. મેં તે લોકેટને ઓશિકા નીચે રાખી દીધું
અને અંધારામાં છતને જોતા જોતા ધીમે ધીમે પોતાની જાત સાથે વાતો કરવા લાગી કે આજે તમારી બહુ યાદ આવી મમ્મી. કિચનમાં ગઈ હતી તો બસ તમારો અવાજ સંભળાયો કે થોડું મીઠું ઓછું છે. મમ્મી, તમારા વગર બધું અર્થ વગરનું લાગે છે. કાશ તમે પાછા આવી જાઓ. પ્લીઝ પાછા આવી જાઓ મમ્મી. થોડી વાર હું સૂઈ રહી અને પછી ઉઠીને અલમારી તરફ વધી. અલમારી ખોલી તો તેમની જૂની શોલ હાથમાં આવી ગઈ. મેં શોલ ઓઢી લોકેટને મુઠ્ઠીમાં દબાવીને જમીન પર બેસી ગઈ. તમે કહેતા હતા ને કે મજબૂત બનો. હું કોશિશ કરી રહી છું માં. રૂમની શાંતિ મને તાકી રહી હતી. આજે મને બહુ ગભરામણ થઈ રહી છે. થોડી ક્ષણો પછી મેં લોકેટ ખોલવાની કોશિશ કરી. પછી તરત જ રોકાઈ ગઈ. માના છેલ્લા શબ્દો કાનમાં ગૂંજી ગયા. આને ક્યારેય ખોલતી નહીં. મેં લોકેટને વહાલ કર્યું અને કહ્યું કે ઠીક છે મમ્મી, જેવું તમે કહ્યું. આ રાજ બસ તમારી પાસે જ રહેશે. હું આને ક્યારેય નહીં ખોલું. સમય પસાર થતો ગયો. રાત ટીપે ટીપે ઓગળતી ગઈ. પણ લોકેટ મારા એકલતાનું સાથી બની ગયું. હું તેની સાથે વાતો કરીને મારા દુઃખને આકાર આપતી ગઈ. પોતાની નબળાઈને શબ્દોમાં બદલતી ગઈ. કદાચ માં ખરેખર તેની અંદર ક્યાંક જીવતી હતી. આ કદાચ મારો વહેમ હતો, પણ આજ વહેમે મને તૂટતી બચાવી લીધી હતી. આ વાતથી અજાણ કે આ લોકેટ એક દિવસ મને કેટલી મોટી તકલીફમાં નાખવાનું છે. તેમ છતાં જનારની સાથે મરી શકાતું નથી. આ વાતનો અહેસાસ મને થોડા જ દિવસોમાં થઈ ગયો હતો. મારી જવાબદારી કોઈ લેવા માંગતું નહોતું. કાકાએ પણ સાફ મના કરી દીધી હતી. આ દરમિયાન મારી સાસુ સાથે વાત થઈ ગઈ હતી, જેમણે પોતાનું દિલ મોટું કરીને બતાવ્યું અને વિદાય માટે માની ગયા. સમય પસાર થતો ગયો અને આજે જાન આવવાનો દિવસ પણ આવી ગયો. મને મારી માની ખૂબ યાદ આવી રહી હતી. મારી જિંદગીમાં એક એ જ મારો સહારો હતા, મારા પપ્પા. પછી તેમણે મને એક પિતાની જેમ પણ પાળ્યો હતો. મને ક્યારેય તેમની અછત મહેસૂસ થવા દીધી નહોતી, પણ આજે મને સૌથી વધુ તેમની જ ખોટ વર્તાઈ રહી હતી. કાશ જો મારી માં જીવતી હોત તો આજે મારા લગ્ન ધૂમધામથી થાત. પણ જે ઉપરવાળાને મંજૂર હોય છે તે જ જિંદગીમાં થાય છે. આજના દિવસે બધું ખૂબ અલગ હતું. જાણે રસમને પૂરી કરવી એક જવાબદારી હોય. રૂમમાં સ્ત્રીઓનું હાસ્ય, બંગડીઓનો રણકાર, મહેંદીની સુગંધ ફેલાયેલી હતી, પણ મારી અંદર એક ખાલીપો હતો જે કોઈ રીતે ભરાવાનો નહોતો. અરીસા સામે બેઠેલી હું પોતાની જાતને જોઈ રહી હતી. લાલ જોડો, સૂજેલી આંખોમાં ખુશી ક્યાંય દેખાતી નહોતી. જો માં હોત તો કહેત કે જરા દુપટ્ટો ઠીક કરી લે, બહુ સરસ દુલ્હન લાગે છે બેટા. મેં એકદમથી ગરદનમાં પકડેલા લોકેટને સ્પર્શ કર્યો અને આંખો બંધ કરી લીધી. તેમના આ લોકેટથી મને એવું અનુભવાતું હતું જાણે દરેક ક્ષણે તે મારી પાસે છે. અમારા લગ્ન કોઈ બહુ ધૂમધામથી નહીં, પણ સાદગીથી થયા હતા. ત્યારબાદ કાકાએ જ્યારે મારા માથા પર હાથ રાખ્યો ત્યારે ના જાણે કેમ એક ક્ષણ માટે મને મારા પપ્પાનો પ્રેમ અનુભવાયો. પણ આ આગલી ક્ષણ સાવ સામાન્ય લાગી હતી. લગ્ન પછી તરત જ વિદાય થઈ ગઈ હતી. હું મારા સાસરે આવી ગઈ હતી. તે નવું ઘર રોશન હતું. દિવાલો પર હજુ તાજા પેઇન્ટની સુગંધ આવી રહી હતી. સાસુએ હસીને મારું સ્વાગત કર્યું હતું. તે એક ભલી અને સારી સ્ત્રી હતી. તેમના મોટા દિલને કારણે જ આજે હું મારા ઘરે આવી શકી હતી. નહીંતર મને જરાય આશા નહોતી કે આટલી જલ્દી અને આ સંજોગોમાં હું વિદાય થઈને સાસરે જઈ શકીશ કે નહીં. પછી થોડી વાર મને મારા પતિના રૂમમાં બેસાડી દેવામાં આવી. સાસુએ હાથમાં દૂધનો ગ્લાસ આપ્યો અને બોલ્યા કે બેટી આ પી લે. તે કંઈ ખાધું પણ નથી. આટલી નબળી છે તું. તારું ધ્યાન રાખ. આને તારું જ ઘર સમજ. મેં ગ્લાસ પકડ્યો, પણ દિલ કોઈ બીજી યાદમાં ગૂંચવાયેલું હતું. તે મને કંઈક વાતો કહેતા ગયા. હું બસ શાંતિથી માથું નમાવીને બેસી રહી હતી. થોડી ક્ષણો પછી મારા પતિએ દરવાજો ખોલ્યો તો હું ચોંકી ગઈ. હું શરમથી સંકોચાઈ ગઈ હતી. તે ડગલે ને ડગલે અંદર આવ્યા. મને જોતા બોલ્યા કે બધું ઠીક છે ને? મેં માથું હલાવ્યું અને ખૂબ નરમાશથી બોલી કે હા, બસ જરાક થાકી ગઈ છું. તે મારી પાસે બેસી ગયા. મારો હાથ પકડીને ધીરેથી બોલ્યા કે મમ્મીની બહુ યાદ આવી રહી છે ને? તેમના સવાલ પર મારી ધીરજનો બંધ તૂટી ગયો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું રડતા અવાજે બોલી કે કાશ તે આજે અહીં હોત. કાશ તે મને પોતાના હાથે વિદાય કરત. કાશ આજે હું તેમને ગળે મળી હોત. પણ જિંદગીની કેટલીક ખાસ ક્ષણો કાશ હંમેશા કાશ જ રહી જાય છે. મારી વાત સાંભળીને તે શાંત થઈ ગયા હતા. પછી ધીરેથી બોલ્યા કે તે જ્યાં પણ હશે ખુશ હશે અને ખૂબ શાંતિમાં હશે કે તું તારા ઘરે આવી ગઈ છે. તેથી તારી તકલીફ ભૂલીને આજે તારી સુંદર પળને યાદ રાખ. ચાલ શાબાશ, મને હસીને બતાવ. હું છું ને તારી સાથે દરેક ક્ષણે, દરેક તકલીફમાં. સાગરની વાત સાંભળીને મારા હોઠ પર સ્મિત આવી ગયું હતું. ન ઈચ્છવા છતાં મેં મારા આંસુ લૂછી નાખ્યા. આ રાત મારા પતિની
હતી અને આ રાતને હું આવી રીતે બરબાદ નહોતી કરી શકતી. મેં હસીને માની લીધું હતું, પણ દિલ જાણતું હતું કે કેટલીક જગ્યા ક્યારેય ભરાતી નથી. પણ મેં હાલમાં એવું કહ્યું. મારું દિલ બહુ ઉદાસ હતું. આજની રાત હું સંબંધની શરૂઆત નહોતી ઈચ્છતી, પણ પતિને મના કરી શકતી નહોતી, તેથી માથું હામાં હલાવી દીધું. તે મારી નજીક આવી ગયા, દાગીના ઉતારવામાં મારી મદદ કરવા લાગ્યા. પણ જેવા તેમણે મારી માના લોકેટ પર હાથ રાખ્યો, હું તડપીને બોલી, તેને છોડી દો પ્લીઝ. મારા લહેજાની તડપ અનુભવીને તેમણે મને ધ્યાનથી જોઈ. જ્યારે મેં તરત જ નજરો ઝુકાવી લીધી. ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગ્યા હતા. મને અજીબ બેચેની થઈ હતી, પણ હું શાંત રહી હતી. રાત ટીપે ટીપે ઓગળતી ગઈ, એક નવી સવારની શરૂઆત તરફ. આ વાતથી અજાણ કે જિંદગી કેવા કેવા વળાંકો લેવાની છે. બીજી સવારનો સૂરજ પૂરી તેજીથી રોશન થયો હતો. મારી આંખ સૂરજના પહેલા કિરણ પર ખુલી ગઈ હતી. થોડી વાર સુધી હું શાંતિથી સૂતેલી છતને તાકી રહી, જ્યારે અચાનક મને મારા ગળામાં કંઈક ખાલીપો અનુભવાયો. મેં ગરદન પર હાથ ફેરવ્યો તો મારી ગરદન ખાલી હતી. હું ક્ષણભર માટે ચોંકી ગઈ. હું તરત જ બેઠી થઈ, ગળાને સારી રીતે જોયું, પણ મમ્મીએ આપેલું તે લોકેટ ત્યાં નહોતું. હું પરેશાન થઈને મારા દાગીનામાં જોવા લાગી, જે રાત્રે મેં ઉતાર્યા હતા, પણ મારું લોકેટ ત્યાં પણ નહોતું. મેં હવે મારા પતિના ખભા પર હાથ રાખ્યો અને તેમને જગાડ્યા. આવી રીતે જગાડવા પર તે પણ પરેશાન થઈને જાગી ગયા અને મને જોઈને પૂછવા લાગ્યા કે શું થયું, બધું ઠીક તો છે ને, કેમ આમ કરે છે? જ્યારે હું રડતા બોલી કે મારું લોકેટ ક્યાં છે, જે કાલે રાત્રે તમે ઉતારી રહ્યા હતા અને મેં તમને મના પણ કરી હતી કે તે મારી મમ્મીએ મને આપ્યું છે. હું તેને ખોઈ શકતી નથી. તેમણે છેલ્લી ઘડીએ મારા ગળામાં તે લોકેટ નાખ્યું હતું. પણ તમે નથી જાણતા મારો આ લોકેટ સાથે કેવો સંબંધ છે. તે મારી મા પછી મારો છેલ્લો સહારો છે, મારા જીવન જીવવાનું કારણ છે. મારી વાત સાંભળીને મારા પતિનો અવાજ અચાનક કડવો થઈ ગયો. કેમ, આખરે કેમ છે તે તારા જીવવાનું કારણ? અરે, હું તો તારો પતિ છું. તારા જીવવાનું કારણ તે કેવી રીતે હોઈ શકે? તું કોઈ નિર્જીવ વસ્તુને તારા જીવવાનું કારણ કેવી રીતે કહી શકે? મગજ ઠેકાણે છે તારું? તેમની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી અને હેરાન થઈને તેમનો ચહેરો જોવા લાગી. તે પોતાની સરખામણી એક નિર્જીવ વસ્તુ સાથે કરી રહ્યા હતા. હું કંઈ કહું તે પહેલાં જ તે બોલ્યા કે મારી આંખો સામે તે લોકેટ તું નહીં પહેરે. જો તે લોકેટ પહેર્યું તો હું તારી સાથે બહુ ખરાબ વર્તન કરીશ. આજે લગ્નની પહેલી સવાર છે. હું કોઈ ખરાબ વાતાવરણ નથી ઈચ્છતો. સારું રહેશે કે આજે તું આ લોકેટ રહેવા દે. મારા પતિની વાત સાંભળીને હું તડપીને બોલી કે હું નથી પહેરી રહી, પણ મને જણાવો તો ખરા કે તે લોકેટ ક્યાં છે ને ક્યાં રાખ્યું છે? તેમણે સાઈડ ટેબલ તરફ ઈશારો કર્યો હતો અને મોઢું બગાડતા બોલ્યા કે ખાનામાં રાખેલું છે, પણ તું તેને નહીં પહેરે. ખાસ કરીને મારી સામે તો બિલકુલ નહીં. તું જે વસ્તુને મારાથી વધુ મહત્વ આપીશ, હું તારી જિંદગીમાંથી તે દરેક વસ્તુને કાઢી નાખીશ. તે નિર્જીવ વસ્તુ હોય કે જીવતો જાગતો માણસ. સમજાઈ રહી છે ને તને મારી વાત? હું તેમનો ચહેરો હેરાન થઈને જોઈ રહી હતી. પ્રેમ કરવો, જજ્બાતી હોવું બહુ સારું હોય છે, પણ આ પ્રકારનું રિએક્શન મારી સમજ બહાર હતું. મારું દિલ આ લોકેટને જોવા માટે વ્યાકુળ હતું, પણ મારા પતિના વર્તનને જોતા હું શાંતિથી વોશરૂમ જતી રહી. ફ્રેશ થઈને હું બહાર આવી. મારા પતિ પણ જાગી ગયા હતા અને સોફા પર બેસીને મારી બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. મને જોઈને તે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. હું હજુ કંઈ કહું તે પહેલાં જ તે મારી નજીક આવ્યા અને મારો હાથ પકડીને નરમાશથી બોલ્યા કે મને માફ કરી દે. મેં વગર કારણે તારી સાથે આવી અજીબ રીતે વાત કરી. મારો ઈરાદો તારું દિલ દુભાવવાનો નહોતો. હું બસ તને લઈને થોડો જજ્બાતી થઈ ગયો હતો. મને પસંદ નથી કે મારાથી જોડાયેલી કોઈ પણ વસ્તુ મારાથી વધુ બીજી કોઈ વસ્તુને મહત્વ આપે. હું માફી માંગુ છું. જ્યારે હું કંઈ પણ કહ્યા વગર ડ્રેસિંગ ટેબલ તરફ વધી ગઈ હતી. મને મારા પતિનું વર્તન બિલકુલ સારું લાગ્યું નહોતું, પણ હું કંઈ બોલી નહીં. તૈયાર થયા પછી હવે મેં ડગલા સાઈડ ટેબલના ખાના તરફ વધાર્યા. ખાનું ખોલ્યું. સામે જ લોકેટ રાખેલું હતું. મેં માથું ફેરવીને વોશરૂમના દરવાજાને જોયું, જે બંધ હતો. હું નખરા કરી શકતી હતી, તેમનાથી નારાજ થઈ શકતી હતી, પણ હવે તેમની સામે લોકેટ પહેરી શકતી નહોતી. મેં લોકેટને કાઢીને મારી મુઠ્ઠીમાં દબાવી લીધું અને તેને ચુંબન કરીને ભીના અવાજે બોલી, મમ્મી, ના જાણે કેમ મને એવું લાગી રહ્યું છે કે તમે મારા માટે ખોટા માણસ પસંદ કરી લીધો છે. થોડી વાર સુધી હું શાંતિથી લોકેટને હૃદય સરસું ચાંપીને બેસી રહી, પણ જેવી મને વોશરૂમનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો, મેં ઝડપથી લોકેટને સાઈડ ટેબલના ખાનામાં નાખી દીધું અને ચૂપચાપ ઊભા રહીને મારા વાળ ઓરવવા લાગી. થોડીક ક્ષણો પછી મારા પતિ વોશરૂમમાંથી બહાર આવ્યા. પછી મારી પાછળ ઊભા રહીને બોલ્યા કે મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે.
અને નાસ્તો તૈયાર નથી કરી શક્યા. નાસ્તો તારે બનાવવો પડશે. આવડે છે તને બનાવતા? મેં માથું હામાં હલાવ્યું. મને અજીબ તકલીફ થઈ કે લગ્નની પહેલી સવાર દરેક છોકરીની ઈચ્છા હોય છે કે નાસ્તો તેના ઘરેથી આવે, પણ મારી ઈચ્છાઓ ઠંડી પડી ગઈ હતી, કારણ કે મારા માટે દુનિયામાં કોઈ પણ નહોતું જે મને સમજે. મારી મા પછી મારું પિયર જ ખતમ થઈ ગયું હતું. થોડીવાર પછી હું કિચનમાં ઊભી રહીને નાસ્તો તૈયાર કરી રહી હતી. આંખોમાં આંસુ લઈને હું લોટ બાંધી રહી હતી. આજે લગ્નનો પહેલો દિવસ હતો. દરેક છોકરીની જેમ મારી પણ ઈચ્છા હતી કે મારો પતિ મને પોતાના હાથે નાસ્તો કરાવે, મારા માટે ઘણું બધું આયોજન કરે, પણ એવું થયું નહોતું. મેં શાંતિથી નાસ્તો બનાવ્યો અને નાસ્તો લઈને મારી સાસુના રૂમમાં ગઈ. તે વૃદ્ધ સ્ત્રી હતી, તેથી અસ્વસ્થ હોવાને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. મેં નાસ્તો તેમના રૂમમાં જ પીરસ્યો. રાત્રે જે મહેમાનો વગેરે તેમના ઘરે હતા તે સવારે જલ્દી જ ચાલ્યા ગયા હતા. અમે ત્રણેય નાસ્તો એકસાથે જ કર્યો. મારી સાસુ ખૂબ સારી અને ભલી સ્ત્રી હતી. તેમની સાથે બેસીને આ વાતનો અહેસાસ મને થઈ ગયો હતો કે માની ખોટ કદાચ તેમના દ્વારા પૂરી થઈ જશે, પણ સગી માની જગ્યા તો આ દુનિયામાં કોઈ પણ ન લઈ શકે. નાસ્તા પછી મારી સાસુ મારા પતિને જોતા બોલ્યા કે હવે તું તારી પત્નીને રિસેપ્શન માટે કપડાં અપાવી લાવ. 2 દિવસ પછી રિસેપ્શન છે. જો કોઈ મુશ્કેલી હશે આ દરમિયાન તો ઠીક થઈ જશે. જ્વેલરી વગેરે પણ બંને પોતાની પસંદથી લઈને આવજો. પણ મારા પતિ માથું હલાવીને બોલ્યા કે અત્યારે કોઈ રિસેપ્શન નથી થઈ રહ્યું. કયા લગ્ન ધૂમધામથી કરીએ છે કે આપણે ખુશીઓ મનાવીએ. જે રીતે જાન સાદગીથી આવી, રિસેપ્શન પણ હું સાદગીથી જ કરીશ. વધારે કપડાં ખરીદવાની જરૂર નથી. મારી પાસે નકામા પૈસા નથી. હાલમાં હું દુબઈ જઈ રહ્યો છું. લગભગ મારું પરત આવવું 1 મહિના પછી જ થશે. આપણે ત્યારે જ રિસેપ્શન કરીશું. પોતાના દીકરાની વાત સાંભળીને મારી સાસુ તડપીને બોલ્યા કે પાગલ થઈ ગયો છે શું? તે મને વાદો કર્યો હતો કે દુબઈ નથી જવું. પછી હવે આ વાત ફરી કેમ ઉઠી? તારી નોકરી અહીં બહુ સારી ચાલી રહી છે. તને પૈસા પણ સારા મળી રહ્યા છે. તારા પપ્પાનું પેન્શન પણ આવે છે. તો તારે જરૂર શું છે દુબઈ જઈને પૈસા કમાવવાની? પોતાની માની વાત સાંભળીને મારા પતિ અચાનક ગુસ્સામાં બોલ્યા કે હવે આપણી જિંદગીમાં એક બીજો માણસ પણ સામેલ થઈ ગયો છે. તેની જવાબદારીઓ પણ છે. આનો બોજ પણ છે જે હવે મારે જ ઉઠાવવાનો છે. કંઈ આ નોકરી કરવાની છે જેના ભરોસે હું બેસી રહું? તમે ઓછામાં ઓછા પપ્પાના પેન્શનના પૈસા મને આપો તો ખરા. આ થોડી મને પૈસા આપશે જે હું અહીં બેસીને કમાવું. તેમની વાત સાંભળીને હું થોડી આઘાતમાં હતી. મારી સાસુએ કડક અવાજે કહ્યું કે આ રીતે શું વાત કરે છે તું? પોતાની પત્ની માટે તે કેમ તને પૈસા આપશે? એક પુરુષ પોતાનું ઘર ચલાવે છે. તેના માથે આ બધો ખર્ચ અને જવાબદારી હોય છે. તું કેવા પ્રકારની વાતો કરે છે? જ્યારે મારા પતિ બોલ્યા કે હું કોઈ ઊંધી વાત કરવા નથી માંગતો મમ્મી, તેથી મારું મોઢું ન ખોલાવો. અને આમ પણ તેના મગજમાં ફક્ત તેની મરી ગયેલી માનો જ ખ્યાલ વસેલો છે. કંઈ તેના માટે પોતાના પતિની કોઈ અહેમિયત છે? જો અહેમિયત હોત તો મારી વાત ક્યારેય ન ટાળત. તેમની વાત સાંભળીને મેં હેરાન થઈને તેમની તરફ જોયું. મારી સાસુના ભાવ પણ મારા જેવા જ હતા. તે તરત જ બોલ્યા કે આખરે એવી કઈ વાત છે જે મારી વહુએ તારી ટાળી દીધી છે, જે તું આ રીતે વાતો કરી રહ્યો છે? મારી સાસુ હજુ અટકેલા હતા. થોડીક ક્ષણો સુધી તે શાંતિથી પોતાની માને જોતા રહ્યા અને પછી પોતાની જગ્યાએથી ઊભા થતાં બોલ્યા કે મારા જેટલા પણ મિત્રો છે બધાની પત્ની નોકરી કરે છે, પોતાના પતિને સપોર્ટ કરે છે, પણ ખેર હું જ કમનસીબ છું જે મારી જિંદગીમાં એક એવી સ્ત્રી આવી છે જેની તરફથી કોઈ આશા રાખી શકાય તેમ નથી. ખેર હું જાઉં છું કેટલીક કાગળની કાર્યવાહી કરવા. કાલે મારી દુબઈની ફ્લાઇટ છે. મારું કામ હતું તમને જણાવી દેવાનું. હવે તમે જાણો. અને આ કારણ કે તમે પોતે તેને મારા માટે પસંદ કરી હતી. આ મારી પસંદ નથી. મારા પતિ બોલીને રૂમમાંથી ચાલ્યા ગયા હતા અને હું પાછળ પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. એવું લાગતું હતું કે જાણે કોઈએ મારું દિલ કાઢીને મુઠ્ઠીમાં મસળી નાખ્યું હોય. જો મને લગ્ન પહેલાં તેમનો આ ઈરાદો ખબર હોત તો હું ક્યારેય તેમના જેવા માણસ સાથે લગ્ન જ ન કરત. મારી નાનપણથી ઈચ્છા હતી કે મારી જિંદગીમાં જે પણ માણસ આવશે તે મને બહુ પ્રેમ કરશે. અને જ્યારથી મારી જિંદગીમાંથી માં ગઈ હતી, મારી આ જ ઈચ્છા હતી કે કોઈ સમજવાવાળું હોય. પણ મારા પતિનું વર્તન અને તેમનો આ અંદાજ જોઈ હું એટલું જાણી ચૂકી હતી કે મારી માં ઉતાવળમાં એક બહુ મોટી ભૂલ કરી ગઈ છે. તેમણે મારો પાર્ટનર ઠીક નથી પસંદ કર્યો. થોડી ક્ષણો પછી મારી સાસુએ મારો હાથ પકડ્યો અને મને જોતા બોલ્યા કે કદાચ તેને કોઈ વાત ખરાબ લાગી છે. જો તમારા બંને વચ્ચે કંઈ થયું હોય તો બેટા તું નમી જજે અને માફી માંગી લેજે. પતિને એવી સ્ત્રીઓ પસંદ હોય છે જે તેમની વાત સાંભળતી રહે,
લગ્નના પહેલા દિવસે જ આ રીતે આવું વાતાવરણ થઈ જવું સારી વાત નથી હોતી. જે વાતથી તારો પતિ પરેશાન થઈ રહ્યો છે તેનાથી દૂરી બનાવી લે. હું જાણું છું તારા માટે તારી માં બધું જ છે. એક છોકરી માટે તેની માં જ તેનું બધું હોય છે. પણ જો તારો પતિ તે વાતનું ખોટું લગાડી રહ્યો છે તો હાલ માટે શાંત થઈ જા, કારણ કે તારી જિંદગી તે જ માણસ સાથે જોડાયેલી છે. સારું છે કે જેવું તે કહે તેવું જ કર. મારી સાસુની વાત સાંભળીને હું શાંત થઈ ગઈ, પણ દિલ બહુ જ ઉદાસ થઈ ગયું હતું. માણસ લગ્ન પછી ખરેખર લાચાર થઈ જાય છે. આખો દિવસ રૂટીન મુજબ પસાર થયો. બપોરનું જમવાનું અને રાતનું જમવાનું પણ મેં જ બનાવ્યું હતું. વાતોમાં મારી સાસુએ મારી માફી પણ માંગી હતી, પણ મેં તેમને મના કરી દીધી હતી કે તમે આ રીતે ના બોલો. તમે મારી માં છો અને એક માનું ધ્યાન રાખવું દીકરીની ફરજ હોય છે. જો તમારી જગ્યાએ મારી માં બીમાર હોત તો શું હું તેમની પાસે કામ કરાવત? મારી વાત સાંભળીને તે ખૂબ જ જજબાતી થઈ ગયા હતા. આખો દિવસ મેં એકલા જ વિતાવ્યો. મારા પતિ ઘરે આવ્યા નહોતા. રૂમમાં બેસીને હું મારા લોકેટને જ જોઈ રહી હતી. એક ક્ષણ માટે મારું દિલ થયું કે શું આને ખોલીને જોઉં, પણ મમ્મીની વાત તરત જ મારા મગજમાં ગૂંજી ગઈ. તેને ક્યારેય ખોલતી નહીં. ક્યારેક મારા દિલમાં પણ બહુ સવાલો ઉઠતા હતા કે આખરે આ લોકેટમાં એવું શું છે જે મને મારી માએ આને ખોલવાની મનાઈ કરી હતી. હજુ હું આ જ બધું વિચારી રહી હતી ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ અંદર દાખલ થયા. તેમને જોતાં જ મેં તરત જ લોકેટને મારા ઓશિકા નીચે છુપાવી દીધું. જ્યારે તે મને જોતા ખૂબ કડક અવાજે બોલ્યા કે કોઈ જરૂર નથી તેને છુપાવવાની, કાઢી લે અને તેને પહેરી પણ લે. તું એક જિદ્દી છોકરી છે. તારા હિસાબે તારી જિંદગીમાં પતિની કોઈ હેસિયત નથી. હું ગમે તે કહું તારા માટે તે નકામું જ છે. તેમની વાત સાંભળીને મને બહુ જ અજીબ લાગ્યું હતું. હવે હું શાંત રહી શકી નહોતી. હું તેમને જોઈને તરત જ બોલી કે તમને તકલીફ શું છે? મારી માએ મને આપ્યું છે. કોઈ અજાણ્યા છોકરાએ તો નથી આપ્યું જે તમે આ રીતે બોલી રહ્યા છો. મારી માં મરી ગઈ છે. આ તેમની છેલ્લી નિશાની છે. મને આ લોકેટથી બહુ લગાવ છે. આને પહેરીને એવું લાગે છે જાણે મારી માં મારી સાથે જ છે. જો તમને આ ખરાબ લાગી રહ્યું હોય તો હું નથી પહેરી રહી, પણ તમે આને હાથમાં લેવાથી પણ ચીડાઈ રહ્યા છો. આ ક્યાંનો ન્યાય થયો? અને જો તમે ઈચ્છો છો કે હું નોકરી કરું તો મને તેમાં કોઈ મુશ્કેલી નથી. તમારો સાથ આપવો તો મારી ફરજ છે. મને આ કરવું ગમશે. એમ પણ મારી મમ્મી હંમેશા કહેતી હતી કે પતિ પત્ની ગાડીના બે પૈડા જેવા હોય છે. તેમને હંમેશા સાથે સાથે રહેવું જોઈએ. જ્યાં સુધી પત્ની પોતાના પતિને સપોર્ટ નથી કરતી, પતિ ક્યારેય આગળ નથી વધી શકતો. હું હજુ કંઈક કહેત તે પહેલાં જ મારા પતિ બરાડી ઉઠ્યા કે તારી ઓકાતમાં રહે તું. સમજાય? હવે તું મારી સામે બોલવા લાગી છે, પણ હવે પછી જો તે તારી જીભ મારી સામે ખોલવાની કોશિશ કરી તો હું તારી બહુ ખરાબ હાલત કરી દઈશ. તારી કોઈ ઓકાત નથી કે તું મને સપોર્ટ કરે અને હું આગળ વધું. ઉપરવાળાએ મારામાં બહુ આવડત આપી છે. તારા જેવા લોકોને હું રોજ મારા કામમાંથી કાઢી મૂકું છું. તારી ઓકાત મારી સામે બસ ઝૂકીને રહેવાની છે. જો તારી જિંદગીમાં શાંતિ ઈચ્છતી હોય તો એ જ કર જે હું કહીશ. સૌથી પહેલાં આ લોકેટને તારી જિંદગીમાંથી દૂર કરી દે, નહીંતર તું મારું એવું રૂપ જોઈશ જે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હું હેરાન થઈને તેમનો ચહેરો જોઈ રહી હતી. હું તેમની સામે જોઈ રહી હતી. આ એ જ માણસ હતો જે લગ્ન પહેલાં એટલી નરમાશથી રહેતો હતો કે મમ્મી તેમની નજર ઉતારતા થાકતી નહોતી. ગઈકાલે રાત્રે જ્યારે અમે બંને નજીક આવ્યા હતા, તેમણે જ્યારે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પ્રેમભરી વાતો કરી હતી, ત્યારે તો તે એક અલગ જ માણસ હતા. પણ અત્યારે તેમને જોઈને એવું લાગતું હતું કે તેમનાથી વધુ જુલ્મી અને મોઢાફાટ કોઈ નથી. મેં મારી જાતને સંભાળી લીધી. હું મારી જગ્યાએથી ઊભી થઈ અને તેમની નજીક જઈને બોલી, સાંભળો, મારો ઈરાદો તમારું દિલ દુભાવવાનો નથી. હું વાદો કરું છું કે હવે હું આ લોકેટને હાથ પણ નહીં લગાડું. પ્લીઝ મારી સાથે આ રીતે વર્તન ન કરો. આ દુનિયામાં તમારા સિવાય મારું કોઈ નથી. તમે જ મારું બધું છો. હું ખૂબ ઉદાસી સાથે બોલી હતી. થોડીવાર સુધી તે મારી આંખોમાં જોતા રહ્યા અને પછી ખૂબ કડક અવાજે બોલ્યા, આ વાત હવે યાદ રાખી લેજે, કારણ કે હું મારી વાત વારંવાર કહેવી જરૂરી નથી સમજતો. મારી સામે લોકેટ આવવું જોઈએ નહીં. તું આ લોકેટને હાથ પણ નહીં લગાડે. તેને અલમારીમાં બંધ કરી દે. જે હું કહીશ તે તારે કરવું પડશે. નોકરી તારે ગમે તે ભોગે કરવી જ પડશે. મને એક જોબ કરવાવાળી પત્ની જોઈએ છે, ઘર સંભાળવાવાળી નહીં. સમજે છે ને? મેં માથું હામાં હલાવ્યું હતું. તે આગળ બોલ્યા, કાલે મારી દુબઈની ફ્લાઇટ છે. પાછળથી તું મારી માનું બહુ ધ્યાન રાખજે. અત્યારે તું એટલું ધ્યાન રાખ કે જ્યારે હું દુબઈથી પાછો આવીશ ત્યારે તારા માટે સારી નોકરી શોધીશ અને પછી તારી આવડતથી પૈસા કમાવવા પડશે. ઘર ખર્ચમાં
તારે તારો હિસ્સો આપવો પડશે, સમજાયું? મેં કંઈ પણ બોલ્યા વગર માથું હલાવ્યું. થોડી ક્ષણો તે શાંતિથી મને જોતા રહ્યા અને પછી નરમાશથી બોલ્યા, રિયા, મને તારાથી શાંતિ જોઈએ છે. અત્યારે બધું ભૂલીને ફક્ત મને યાદ રાખ. તે ધીમે ધીમે મારી પાસે આવ્યા જ્યારે હું કંઈ પણ બોલ્યા વગર શાંત રહી. એ વાતથી અજાણ કે આ 2 દિવસ મારા માટે કેટલી મોટી મુશ્કેલીના હોવાના છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. બીજી સવારનો સૂરજ તેજીથી રોશન થયો. મારા પતિ જાગે તે પહેલાં હું ઉઠી ગઈ હતી. તેમણે મારા હાથે જ બેગ પેક કરાવી અને પોતાની માને વિદાય આપીને મિત્ર સાથે એરપોર્ટ જવા રવાના થયા. તેમને વિદાય આપતી વખતે મારું દિલ ખૂબ ઉદાસ હતું. લગ્નના બીજા દિવસે જ તે દુબઈ જઈ રહ્યા હતા. એક સ્ત્રી માટે તેનો પતિ જ સૌથી પહેલો સહારો હોય છે અને લગ્નના બીજા દિવસે જ પતિનું જવું એક સ્ત્રીને કપરી કસોટીમાં નાખી દે છે. તેમને વિદાય આપીને હું પાછી રૂમમાં આવી અને સૂઈ ગઈ. પણ મન એટલું ઉદાસ હતું કે એક ક્ષણ માટે પણ શાંતિ નહોતી મળતી. મેં કંઈક વિચારીને સાઈડ ટેબલના ખાનામાંથી મમ્મીએ આપેલું લોકેટ કાઢ્યું અને તેને ધ્યાનથી જોવા લાગી. આજે મારી મમ્મીને ગુજરી ગયાને લગભગ 3 મહિના જેવો સમય થઈ ગયો હતો, પણ આ દરમિયાન મેં લોકેટ ખોલ્યું નહોતું. ઘણીવાર મનમાં ઈચ્છા થતી કે એકવાર ખોલીને જોઉં, એમાં કંઈક જરૂર હતું એવું મને બહારથી અનુભવાતું હતું, પણ મેં ખોલ્યું નહીં. મમ્મીએ કહ્યા મુજબ હું એવું કોઈ ડગલું ભરવા નહોતી માંગતી જે તેમના આત્માને તકલીફ આપે. મેં હવે આ લોકેટને ફરીથી ગળામાં પહેરી લીધું. આ લોકેટ પહેરીને એવું લાગતું હતું જાણે મને મારી દુનિયા પાછી મળી ગઈ હોય. મારી માં મારી આસપાસ જ ક્યાંક બેઠી હોય. મેં તે લોકેટને હોઠે અડાડ્યું અને આંખોમાં લગાવવા લાગી. આખો દિવસ રૂટીન મુજબ પસાર થયો. મોટા ભાગનો સમય મેં રૂમમાં જ વિતાવ્યો, કારણ કે સાસુની ભત્રીજી આવી ગઈ હતી જે તેમનું ધ્યાન રાખતી હતી, એટલે મારે વધારે તેમના રૂમમાં જવાની જરૂર નહોતી પડી. રાત્રિના સમયે હું કિચનમાં ઊભી હતી, મારા માટે જમવાનું કાઢી રહી હતી, ત્યારે અચાનક પાછળ કોઈનો અવાજ અનુભવાયો. મેં પાછળ વળીને જોયું તો સાસુની ભત્રીજી ઊભી હતી. થોડી ક્ષણો સુધી તે મને જોતી રહી અને પછી એકદમ બોલી, તમે ક્યારે તમારા ઘરે જશો? તેનો અંદાજ ખૂબ કડક હતો. મેં હેરાન થઈને તેને જોયું અને બોલી, હું ઘર છોડીને ક્યાં જઈશ? મારા પતિનું ઘર જ મારું પોતાનું ઘર છે. મારી વાત સાંભળીને તે થોડું હસી, જાણે તે મારી વાતની મજાક ઉડાવતી હોય. થોડી ક્ષણો પછી તે બોલી, જો પતિનું ઘર હોય તો પતિ ક્યાં છે? મેં સાંભળ્યું છે કે પત્ની પાછળ પતિ પાગલ થઈ જાય છે અને તમારો પતિ તો લગ્નના 2 દિવસ પછી જ તમને છોડીને ચાલ્યો ગયો. કેટલી અજીબ વાત છે. તમે તમારા પતિને આટલી જલ્દી તમારાથી દૂર કરી દીધા. સાગર ખૂબ કડક સ્વભાવનો માણસ છે. તેનું દિલ જીતવું સહેલું નથી. તમે નક્કી એવી કોઈ હરકત કરી છે જેણે તેને તમારાથી દૂર કરી દીધો છે? તેની વાતો મને કંઈક વિચારવા મજબૂર કરી રહી હતી. થોડીવાર હું શાંત રહી અને પછી તેની સામે જોઈને બોલી, તું એક વાત જણાવ, ખોટું ન લગાડતી, પણ હું જાણવા માંગુ છું. તેણે માથું હલાવ્યું તો હું બોલી, શું તું સાગરને પસંદ કરે છે? હું કંઈ આગળ કહું તે પહેલાં જ તે ગુસ્સામાં બોલી, તારી હિંમત કેવી રીતે થઈ મારા પર આક્ષેપ કરવાની? જો હું તેમની સેવા માટે અહીં આવી છું તો શું તું મારા પર આક્ષેપ લગાવીશ? તારી આટલી હિંમત? અત્યારે જ જઈને તારી સાસુને ફરિયાદ કરું છું. તું તારી જાતને સમજે છે શું? સાગરને પણ કહીશ તે મારા પર આટલો ઘટિયા આક્ષેપ કેવી રીતે લગાવ્યો. જ્યારે હું સાવ સ્તબ્ધ થઈ ગઈ હતી. તે જે રીતે વર્તન કરી રહી હતી તેનાથી હું હેરાન હતી. હું તેને કંઈ કહું તે પહેલાં જ તે પગ પછાડતી જતી રહી. હવે મને ગભરામણ થવા લાગી કે સાસુ મારો ઉજળો લેશે. થોડીવાર હું કિચનમાં જ ઊભી રહી. મગજ કામ નહોતું કરતું કે સાસુના રૂમમાં જઈને સફાઈ આપું કે રૂમમાં જતી રહું. પણ પછી મેં નક્કી કર્યું કે અત્યારે શાંત રહીને રૂમમાં જતી રહું. લગ્નનો બીજો જ દિવસ છે, કોઈ તમાશો કરવાની જરૂર નથી. હું ચૂપચાપ જમવાની ટ્રે લઈને રૂમમાં આવી ગઈ, પણ એક કોળિયો પણ ગળે નહોતો ઉતરતો. મારી પાસે મોબાઈલ પણ નહોતો કે હું મારા પતિને ફોન કરીને આ બધી સ્થિતિ જણાવું. તે જ મારા પતિ હતા. હું તેમને જ મનની વાત કરી શકતી હતી, પણ મારી પાસે નંબર કે ફોન કંઈ નહોતું. રાત ધીમે ધીમે પસાર થઈ. બીજી સવારે જ્યારે હું જાગી ત્યારે સાસુ રૂમમાં આવ્યા. તેમને જોઈને હું તરત જ ઊભી થઈ ગઈ. તેમને ચાલતા જોઈને ખુશી તો થઈ, પણ ટેન્શન પણ હતું. નક્કી તે રાત્રે ભત્રીજી સાથે થયેલી બોલાચાલી બાબતે જ વાત કરવા આવ્યા હતા. હું માથું નમાવીને ઊભી રહી ગઈ. તે પાસે આવ્યા અને બોલ્યા, તે મારી ભત્રીજી સાથે કાલે વગર કારણે કેમ દલીલ કરી? કેટલી ખોટી વાત છે. તે મહેમાન છે અને મારું ધ્યાન રાખવા આવી છે. તારે તેના પર આક્ષેપ કરવાની શું જરૂર હતી? તેમની વાત સાંભળીને હું બોલી, મમ્મી, તે મારા મોઢામાંથી નીકળી ગયું હતું. મારો ઈરાદો તેને દુઃખ પહોંચાડવાનો નહોતો. તે બહુ અજીબ રીતે વર્તતી હતી, એટલે મને લાગ્યું કે કદાચ તે સાગરને પસંદ કરે છે.
જો તે કહી દેત તો હું તેની સાથે બદતમીજી ન કરત, પણ તેને સમજાવત. તે મારી નાની બહેન જેવી છે. મારી સાસુ બોલ્યા, દરેક સંબંધો એક અલગ હિસ્સો હોય છે. હું તારા જજબાત સમજુ છું, પણ બેટા આવી રીતે કોઈને મોઢા પર વાત ન કરાય. હું માથું નમાવી ગઈ. તે આગળ બોલ્યા, તે રાત્રે જ ઘરે જતી હતી, પણ મેં તેને રોકી છે, જેથી સવારે તું તેની માફી માંગી શકે અને પછી તે જતી રહે. હું નથી ઈચ્છતી કે મારી વહુ વિશે કોઈ ખોટી વાત કરે. મેં કહ્યું, મમ્મી, જેવું તમે કહેશો તેવું જ થશે. હું હજુ વાત પૂરી કરતી હતી ત્યાં જ તે અચાનક મારી પાસે આવ્યા. હું ગભરાઈને 2 ડગલા પાછળ હટી, પણ તે વધુ નજીક આવ્યા અને મારું લોકેટ પકડીને બોલ્યા, આ લોકેટ તને ક્યાંથી મળ્યું? મેં હેરાન થઈને તેમની સામે જોયું. તે સવાલ કરતા હોય તેમ બોલ્યા, સાચું કહે, આ લોકેટ તને ક્યાંથી મળ્યું? જૂઠું બોલવાની જરૂર નથી. શું સાગરે તને આપ્યું છે? મેં ના પાડી અને કહ્યું કે મરતી વખતે મારી માએ મારા ગળામાં આ પહેરાવ્યું હતું અને કહ્યું હતું કે તેને સાચવીને રાખજે અને ક્યારેય ખોલતી નહીં. મારી વાત સાંભળીને તે બોલ્યા, તારી માનું નામ સપના હતું ને? મેં હા પાડી તો તે એકદમ જમીન પર માથું પકડીને બેસી ગયા. હું ગભરાઈને તેમની પાસે બેઠી. તે બોલ્યા, મને તારી માને જોતાં જ અહેસાસ થઈ ગયો હતો કે હું આ સ્ત્રીને મળી ચૂકી છું, એટલે જ સાગર તારી સાથે આવું વર્તન કરી રહ્યો હતો. મને એ જણાવ, શું તેણે તારા ગળામાં આ લોકેટ જોયું છે? મેં હા પાડી તો તે વધુ પરેશાનીથી બોલ્યા, મને પહેલાં કેમ ન સમજાયું કે લગ્ન પહેલાં તે તારા વિશે કેટલી વાતો કરતો હતો, પણ હવે તેનો આ અંદાજ જોઈને હું હેરાન હતી. પણ હવે બધું સમજાય છે કે તે આવું કેમ કરી રહ્યો હતો. તેમની વાત મારા મગજમાં બેસતી નહોતી. મેં કહ્યું, પ્લીઝ મને જણાવો, આ બધાનો અર્થ શું છે? તે બોલ્યા, તારું લોકેટ ઉતાર અને તેને ખોલ. તારી માએ કહ્યું હતું કે તેને ક્યારેય ન ખોલતી, કારણ કે તેની અંદર તારી જિંદગી સાથે જોડાયેલું એક રાજ છે. ખોલ તેને. ત્યારે મેં ધડકતા હૃદયે લોકેટ ઉતાર્યું અને મમ્મીની વાતને અવગણીને લોકેટ ખોલી દીધું. લોકેટની અંદર એક નાની ચિઠ્ઠી હતી. મેં તે કાઢી, પણ જેવી તે ખોલી તો તેમાં મમ્મીના અક્ષરો સાફ દેખાતા હતા. મેં તે વાંચવાનું શરૂ કર્યું. મારી વહાલી દીકરી, હું જાણું છું કે જ્યારે તું આ ખત ખોલીશ ત્યારે જરૂર તારી જિંદગીનો કોઈ હિસ્સો તને દેખાશે. મારા કહ્યા મુજબ તારે આ નહોતું ખોલવું જોઈતું. હું જ્યારે મરી ગઈ હોઈશ ત્યારે તને આ લોકેટ મળશે. હું આજે તને એક સત્ય જણાવવા માંગુ છું. તું મારી સગી દીકરી નથી. તું એક ગેરકાયદેસર નાજાયજ સંતાન છે, જેને મેં કચરાના ઢગલામાંથી ઉપાડી હતી. આ લોકેટ તને ભેટ તરીકે એક અજાણી સ્ત્રીએ જ આપ્યું હતું. તે પણ તારું સત્ય જાણે છે. આ દુનિયામાં જો કોઈ એ જાણે છે કે તું મારી દીકરી નથી પણ ગેરકાયદેસર સંતાન છે, તો તે સ્ત્રી અને હું જ છીએ. બેટા, મને માફ કરી દેજે. હું જીવતા તને આ હકીકત ન જણાવી શકી, કારણ કે હું તારા ગુસ્સાથી ડરતી હતી. હું તને બહુ પ્રેમ કરું છું અને આશા રાખું છું કે તારી જિંદગી ખુશહાલ હશે. હું આ દુનિયામાંથી જઈ ચૂકી છું, પણ તને એટલું જ કહીશ કે તારું ધ્યાન રાખજે. તું બહુ સારી છે. તે ક્યારેય કંઈ ખોટું નથી કર્યું. તું ગેરકાયદેસર છે કે કાયદેસર, એમાં તારો કોઈ વાંક નથી. તું માણસ છે એટલું જાણવું પૂરતું છે. જન્મ આપનારી માનો દરજ્જો ઊંચો હોય છે, પણ પાળનારી માનો દરજ્જો સૌથી ઊંચો હોય છે. મારી વહાલી ગુડિયા, મેં હેરાન થઈને સામે ઊભેલી સ્ત્રીને જોઈ, એટલે કે આ લોકેટ બીજું કોઈ નહીં પણ સામે ઊભેલી સ્ત્રીએ જ આપ્યું હતું. મારી સાસુએ હું કંઈ કહું તે પહેલાં તે બોલ્યા, તારો પતિ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે મારી પાસે 2 લોકેટ હતા, એક તારા પતિનું અને એક મારું. મેં મારું લોકેટ તને આપી દીધું હતું, જેથી તારી માં તેને વેચીને તારો ઉછેર કરી શકે. આ સોનાનું લોકેટ છે, પણ તેણે વેચ્યું નહીં. કદાચ તે તને લગ્નની ભેટ આપવા માંગતી હતી. તારા પતિનું વર્તન તારી સાથે એટલા માટે ખરાબ છે કારણ કે તું એક ગેરકાયદેસર સંતાન છે અને આ વાત તેને પરેશાન કરી રહી છે. તેમની વાત સાંભળીને હું સાવ તૂટી ગઈ અને ખૂબ રડી. પણ તેમણે મને ગળે લગાવી અને હિંમત આપી કે તું ચિંતા ન કર, હું તારી સાથે છું. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે નવી જિંદગી તરફ આગળ વધવાનું છે. હું તારા પતિ સાથે વાત કરીશ અને તેને સમજાવીશ કે એમાં તારો કોઈ વાંક નથી. મારી સાસુ રૂમમાંથી ગયા. તેમણે પતિ સાથે શું વાત કરી તે હું જાણતી નથી. 2 દિવસ પછી તે પાછા આવ્યા. તેમણે મારી માફી માંગી અને મને ગળે લગાવીને હિંમત આપી. હું હવે મારા પતિ સાથે ખૂબ ખુશ છું, પણ આ સત્યએ મને અંદરથી તોડી નાખી છે. મેં પતિ સામે મારી માનો ઉલ્લેખ કરવાનું છોડી દીધું. તે લોકેટ મેં અલમારીના છેલ્લા ખાનામાં છુપાવી દીધું. જ્યારે હું રૂમમાં એકલી હોઉં છું ત્યારે તે લોકેટ સાથે વાતો કરીને મન હળવું કરી લઉં છું. હું બધા સાંભળનારાઓને એટલું કહેવા માંગુ છું કે સંતાન ગેરકાયદેસર હોય કે કાયદેસર, એમાં તેનો કોઈ વાંક નથી હોતો. તેથી દુનિયાએ તે બાળકને તકલીફ આપવાનું કે આક્ષેપ કરવાનું છોડી દેવું જોઈએ. તે રાત પછી ઘર જાણે બદલાઈ ગયું હતું. બધું એ જ હતું
પણ મારી અંદર કંઈક તૂટી ગયું હતું. હું પતિ સાથે પલંગ પર સૂતી હતી, પણ અમારી વચ્ચે એક અદૃશ્ય દિવાલ હોય તેવું લાગતું હતું. તે પીઠ ફેરવીને સૂતા હતા. હું આંખો બંધ કરવાની કોશિશ કરતી, પણ ઊંઘ નહોતી આવતી. વારંવાર મમ્મીનો ચહેરો યાદ આવતો અને પછી તે શબ્દ નાજાયઝ. દિલમાં સવાલ થતો કે શું હું ખરેખર કોઈની પોતાની નથી? પતિએ માફી માંગી હતી, પણ સત્યનો બોજ પથ્થર બનીને છાતી પર હતો. તે રાત્રે પતિ પણ અશાંત હતા. તે છત પર ગયા. તેમને પોતાની માની વાત યાદ આવી કે એમાં તેનો કોઈ વાંક નથી. તેમને અહેસાસ થયો કે ભૂલ રિયાની નહીં, પણ તેમની પોતાની નબળી વિચારધારાની હતી. બીજી સવારે ઘરમાં થોડી હલચલ હતી. સાસુએ આવીને કહ્યું કે નાયરા આવી છે. નાયરા સાગરના કાકાની દીકરી હતી. તે રૂમમાં આવી. તેણે મને જોયું, પણ કોઈ સવાલ ન કર્યો. બસ માથા પર હાથ રાખ્યો. તેના સ્પર્શમાં મને પોતાનાપણું લાગ્યું અને હું તેની સામે રડી પડી. નાયરાએ મને શાંત ન કરી, પણ રડવા દીધી. તેણે કહ્યું કે કેટલાક દર્દ બોલીને હળવા કરવા જરૂરી છે. પછી નાયરા સાગર પાસે ગઈ અને કહ્યું કે તેને બહુ તોડી નાખી છે. સાગરે માથું નમાવીને કહ્યું, મારાથી સંભાળાયું નહીં. નાયરાએ સમજાવ્યું કે નબળાઈ તેની નથી, પણ આપણી વિચારધારાની છે. તે દિવસ પછી ધીરે ધીરે બધું બદલાવા લાગ્યું. નાયરા મારી સાથે બેસતી, વાતો કરતી. તે કહેતી કે તારું સત્ય તારી ઓળખ નથી. સાગર પણ હવે બદલાયા હતા. તે મારી હાજરીની નોંધ લેતા, ક્યારેક ચા જાતે બનાવી લેતા. એક સાંજે તેમણે બહાર જવાનું કહ્યું. રસ્તામાં શાંતિ હતી, પણ તે ખૂંચતી નહોતી. સાસુએ પણ મને હિંમત આપી કે લોકો તો બોલશે, પણ તારે મજબૂત રહેવાનું છે. મેં લોકેટ કાઢ્યું અને મમ્મીને કહ્યું કે જો તમે મને સત્યથી બચાવી હતી, તો કદાચ એટલા માટે કે હું પહેલાં મજબૂત બની શકું. એક દિવસ એક સંબંધીએ પિયર વિશે ટોણો માર્યો, ત્યારે મેં નજર ન ઝુકાવી અને જવાબ આપ્યો, સાગરે આ જોયું અને મને સાથ આપવાની ખાતરી આપી. મેં કહ્યું કે મારે બસ એટલું જોઈએ કે તમે મારી સાથે ઊભા રહો. આ વાર્તા શીખવે છે કે માણસની ઓળખ તેના જન્મથી નહીં, પણ કર્મોથી બને છે. સમાજે બનાવેલા ગેરકાયદેસર કે કાયદેસરના લેબલ કુદરતે નથી બનાવ્યા. કોઈ બાળક નક્કી નથી કરતું કે તે ક્યાં જન્મશે. કોઈને તેના ભૂતકાળ પરથી પારખવું એ અન્યાય છે. માં એ નથી જે જન્મ આપે, પણ એ છે જે નિસ્વાર્થ ભાવે ઉછેરે. લોકેટ આ વાર્તામાં માત્ર ઘરેણું નથી, પણ સત્યનું પ્રતીક છે. જ્યારે આપણે સત્યનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે જ આઝાદ થઈ શકીએ છીએ. કોઈ તૂટેલા માણસને ફરી જીવતા શીખવવા માટે માત્ર કોઈનો બિનશરતી સાથ જ કાફી હોય છે. સંતાન ગેરકાયદેસર હોય કે કાયદેસર, બાળક ક્યારેય ખોટું નથી હોતું. ખોટું હોય છે સમાજની વિચારધારા. દરેક વાર્તા પાછળ એક ખાસ સંદેશ હોય છે. જો તમે આવી જ જીવનલક્ષી વાર્તાઓ સાંભળવા માંગતા હોવ તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વાર્તા વિશે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.